બ્રહ્માજી કહે છે, હે વત્સ સાંભળો, હવે હું પદ્મ પુરાણનું વર્ણન કરું છું. જે મનુષ્ય પ્રસન્નતાપૂર્વક આ પુરાણોનો પાઠ અને શ્રવણ કરે છે તેમને આ મહાન પુણ્ય આપનારું છે. જેમ બધા દેહધારી મનુષ્ય 5 ઇન્દ્રિયોથી યુક્ત કહેવાય છે, એ જ પ્રમાણે આ પાપનાશક પદ્મ પુરાણ 5 ભાગોથી યુક્ત છે. હે બ્રહ્મન, જેમાં મહર્ષિ પુલત્સ્ય ભીષ્મને સૃષ્ટિ વગેરેના ક્રમથી નાના પ્રકારના ઉપાખ્યાન અને ઇતિહાસ વગેરેની સાથે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. જેમાં બ્રહ્મયજ્ઞની વિધિ, વેદપાઠ વગેરેનું લક્ષણ, નાના પ્રકારના દાનોનું અલગ અલગ નિરૂપણ, પાર્વતીના વિવાહ, તારકાસુરનું વિસ્તૃત ઉપાખ્યાન તથા ગાયો વગેરેનો મહિમા છે, જે પુણ્યપ્રદ છે. જેમાં કોકલેય વગેરે દૈત્યના વધની અલગ અલગ કથા આપવામાં આવી છે. તથા હે દ્વિજશ્રેષ્ઠ, જ્યાં ગ્રહોના પૂજન તથા દાનની વિધિ પણ બતાવી દેવામાં આવી છે. આ મહાત્મા શ્રી વ્યાસજી દ્વારા વર્ણિત સૃષ્ટિખંડ છે. પિતા માતા વગેરેની પૂજનીયતાના વિષયોમાં શિવશર્માની પ્રાચીન કથા, સુવ્રતની કથા, વસ્ત્રાસુર વધની કથા, પૃથુવેન અને સુનીતાની કથા, શુક્લાનું ઉપાખ્યાન, ધર્મનું આખ્યાન, પિતાની સેવાના વિષયમાં ઉપાખ્યાન, નહુષની કથા, યતાતિ ચરિત્ર, ગુરુતીર્થનું નિરૂપણ, રાજા અને જૈમિનના સંવાદમાં અત્યંત આશ્ચર્યમય કથા, અશોક સુંદરીની કથા, હુડ્ય દૈત્યનો વધ, કામોદાની કથા, વિહુડ્ય દૈત્યનો વધ, મહાત્મા સ્વન સાથે કુંજલનો સંવાદ, ત્યાર પછી સીધો અપાખ્યાન અને આ ખંડના ફળનો વિચાર, આ બધા વિષયો કહેવામાં આવ્યા હોય તે સૂત શૌનક સંવાદ રૂપી ગ્રંથ ભૂમિખંડ છે. જ્યાં શ્રોતિ તથા મહર્ષિઓના સંવાદ રૂપે બ્રહ્માંડની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. પૃથ્વી સહિત સંપૂર્ણ લોકોની સ્થિતિ અને તીર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી જ્યાં નર્મદાજીની ઉત્પત્તિની કથા અને તેમના તીર્થોનું અલગ અલગ વર્ણન છે. જેમ કુરુક્ષેત્ર વગેરે તીર્થોની પુણ્યમયી કથા કહેવામાં આવી છે. કાલિંદીની પુણ્ય કથા, કાશી મહાત્માનું નિરૂપણ છે. વર્ણાશ્રમને અનુરૂપ કર્મયોગનું નિરૂપણ, પુણ્યકર્મની કથાના સંદર્ભમાં વ્યાસ જૈમિનીનો સંવાદ, સમુદ્ર મંથનની કથા, વર્ત સંબંધી ઉપાખ્યાન, ત્યાર પછી કાર્તિક માસના અંતિમ 5 દિવસ ભીષ્મ પંચકનું મહાત્મય તથા સર્વ અપરાધ નિવારક સ્તોત્ર, આ બધા વિષય જ્યાં આવ્યા છે તે સ્વર્ગખંડ છે. હે બ્રહ્મન, આ બધા પાતક નાશક છે. રામેશ્વરના પ્રસંગમાં પ્રથમ રામનો રાજ્યાભિષેક, અગસ્ત્ય અને મહર્ષિઓનું આગમન, પુલત્સ્ય વંશનું વર્ણન, અશ્વમેઘનો ઉપદેશ, અશ્વમેઘી અશ્વનું પૃથ્વી પર વિચરણ તથા અનેક રાજાઓની પુણ્યમય કથા, જગન્નાથજીના મહિમાનું નિરૂપણ, વૃંદાવનનું સર્વ પાપહર મહાત્મય, કૃષ્ણ અવતારધારી શ્રીહરિની નિત્ય લીલાઓનું કથન, વૈશાખ સ્થાનનો મહિમા, સ્નાન, દાન અને પૂજનનું ફળ,
ભૂમિ વારા સંવાદ, યમ અને બ્રાહ્મણની કથા, રાજદૂતોનો સંવાદ, શ્રી કૃષ્ણ સ્તોત્રનું નિરૂપણ, શિવ શંભુ સમાગમ, દધીચીની કથા, ભસ્મનું અનુપમ મહાત્મય, ઉત્તમ શિવ મહાત્મય, દેવરાત સ્તુતોપાખ્યાન, પુરાણ વેતાની પ્રશંસા, ગૌતમનું ઉપાખ્યાન અને શિવગીતા તથા કલ્પાંતરમાં ભરદ્વાજ આશ્રમમાં શ્રી રામકથા વગેરે વિષય પાતાળ ખંડમાં આવેલા છે. જે સદા આનો પાઠ કરે કે સાંભળે તેના બધા પાપો નાશ પામે છે અને તેમને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. પાંચમા ખંડમાં પ્રથમ ભગવાન શિવ દ્વારા ગૌરી દેવીને કહેલું પર્વતો આખ્યાન છે. ત્યાર પછી જાલંધરની કથા, શ્રી શૈલ વગેરે મહાત્મયનું વર્ણન તથા રાજા સગરની પુણ્યમયી કથા છે. ત્યાર પછી ગંગા, પ્રયાગ, કાશી અને ગયાનું વિશેષ પુણ્યપ્રદ મહાત્મય કહેવામાં આવ્યું છે. પછી અન્ન વગેરે દાનનું મહાત્મય અને મહાદ્વાદશી વ્રતનો ઉલ્લેખ છે. ત્યાર પછી 24 એકાદશીઓનું અલગ અલગ મહાત્મય કહેલું છે. પછી વિષ્ણુ ધર્મનું નિરૂપણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું વર્ણન છે. ત્યાર પછી કાર્તિક વ્રતનું મહાત્મય, માઘ સ્નાનનું ફળ તથા જંબુદ્વીપના તીર્થોના પાપનાશક મહિમાનું વર્ણન છે. પછી સાબરમતીનું મહાત્મય, નૃસિંહોપતની કથા, દેવશર્મા વગેરેનું ઉપાખ્યાન અને ગીતા મહાત્મયનું વર્ણન છે. ત્યાર પછી ભક્તિનું આખ્યાન, શ્રીમદ ભાગવતનું મહાત્મય અને અનેક તીર્થોની કથાથી યુક્ત ઇન્દ્રપ્રસ્થનો મહિમા છે. આ પછી મંત્રરત્નનું કથન, ત્રિપાવદી ભૂતિનું વર્ણન તથા મત્સ્ય વગેરે અવતારોની પુણ્યમયી અવતાર કથા છે. ત્યાર પછી અષ્ટતાશત દિવ્ય રામનામ અને તેમના મહાત્મયનું વર્ણન છે. પછી મહર્ષિ ભૃગુ દ્વારા ભગવાન વિષ્ણુના વૈભવની પરીક્ષાનો ઉલ્લેખ છે. આ પ્રમાણે આ પાંચમો ઉત્તરખંડ છે, જે સર્વ રીતે પુણ્યદાયી છે. જે શ્રેષ્ઠ માનવ 5 ખંડોથી યુક્ત પદ્મ પુરાણનું શ્રવણ કરે છે તે આ લોકમાં મનોવાંછિત ભોગોનો ઉપભોગ કરીને વૈષ્ણવ ધામને પ્રાપ્ત થાય છે. આ પદ્મ પુરાણ 55,000 શ્લોકોનું છે. જે આ પુરાણને લખાવીને પુરાણોના જ્ઞાતા બ્રાહ્મણોને સારી રીતે સત્કાર કરીને જેઠની પૂર્ણિમાના દિવસે સુવર્ણમય કળશની સાથે આ પુરાણનું દાન કરે છે તે સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત થઈને વૈષ્ણવ ધામમાં જાય છે. જે પદ્મ પુરાણની અનુક્રમણિકાનો પાઠ શ્રવણ કરે છે તે પણ ઉત્તમ બધા ફળને પામે છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.